પછી એકદમ બોડી નીકાળી દીધી કામ જવા. ત્યારે પછી મારા ભાઈએ મને કીધું કે આમનું આમ થયું છે. અને બેન રડોમાં હું સમજી શકું. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે જે સાવ નિરાધાર છે, નથી એના હસબન્ડ, નથી એના દીકરા, અને ખૂબ જ નાની ઉંમરે એકલતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. કોઈનો સપોર્ટ નથી અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી અને બેન સાથે વાત કરી કે એમના જીવનમાં કેવી કેવી તકલીફો પડી રહી છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? નામ ચંપાબેન જીતેશભાઈ છે. ચંપાબેન. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો બેન? ઘર પરિમાં હાલ તો હું એકલી જ છું ને ગામડે મમ્મી ને પપ્પા નહીં રહી છે. તમારા મમ્મી પપ્પા? હા. તો બેન, પછી તમારા સાસુ સસરા, દેરિયા જેઠિયા? સાસુ સસરા સર કોઈક વાર હું જાઉં તો મળવા એ લોકોને જાઉં છું, હા. પણ એ લોકો તરફથી કોઈ રિસ્પોન્સ નથી. ઓહો, એટલે એકલા તરછોડી દીધા તમને? હા સર, કોઈ નથી. દેરિયા જેઠાઈ છે, પરંતુ એ લોકો કોઈ દિવસે નહીં. કોન્ટેક અત્યારના ડિજિટલ જમાનામાં બધા યુઝ કરે છે, પણ કોઈ આમ કોઈ દિવસે કોલ નથી કરતા, વાતચીત નથી થતી. એટલે એ લોકો સામેથી કાંઈ નોંધ નથી લેતા તમારી? નહીં, કોઈ નોંધ નથી લેતા. ઓહો, કેમ બેન એવી રીતનું? સર હવે એ તો એ લોકોની વિચારસરણી હોય. સાચી હું તો મારી રીતે તો હું કરું જ છું, પણ એ લોકો નથી કરતા તો પછી મારે તો કહેવાનો જ હોય તમારી રીતે હેલ્પ કરો મને. એક તો સ્વજન હોય એટલે આપણે શું લડી લેવું? મારું ખુદનું માણસ નથી, વ્યક્તિ જ નથી, તો હું કઈ રીતે લડી લઉં? અને બેન રડોમાં હું સમજી શકું કે એક જ્યારે કોઈ પણ સ્ત્રી હોય એના હસબન્ડ જતા રહે એટલે એને વધારે દુઃખ થાય, અને ઘરનું મેન માણસ જ જતું રહે એટલે ઘણી બધી તકલીફો પડે. તો પછી મારા ભાઈને કેટલો ટાઈમ થયો બેન? 1 વર્ષના આજથી 7 મંથ પૂરા થાય છે. એક્ઝેક્ટ આજથી 1 વર્ષને 8 મહિના? હા. ઓહો, તો પછી એટલા ટાઈમથી તમે એકલા જ રહ્યો છો બેન? નહીં, મારા મમ્મી આવે છે ને. મમ્મી ક્યારેક 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 ગામડે કામ ન હોય તો અહીંયા આવી જશે મારી પાસે. તો પછી બેન, તમે આ જે રહ્યો છો રૂમ, તો એ તમારું પોતાનું ઘર છે કે પછી ભાડે રહ્યો છો? ના સર, ભાડે છે. તો પછી ભાડું ને એવું બધું કઈ રીતે બેન ભરો તમે? સર હું જોબ કરું છું, એની સાથે સાથે પછી બાકીના ટાઈમમાં સ્ટોલ લગાવું છું. એ રીતે હું ખુદ મેનેજ કરી લઉં છું. એટલે થોડું ઘણું જે તમારાથી મહેનત થાય એટલું કામ કરો? અને પપ્પા હેલ્પ કરે છે, થોડી ઘણી પપ્પા હેલ્પ કરે. અને બેન રડો. પણ હેલ્પ પછી ક્યાંથી કેટલીક ટાઈમ સુધી માંગવી આપણે એમની પાસે પણ? સાચી વાત. એટલે મારું ખુદનું થાય ને કોઈને આપણે નડીએ નહીં, એ રીતે પછી હું મારી રીતે ગુજરાન ચલાવી રાખું છું. નહીં બેન, એ વાત તો સાચી છે કે વાલો આપણે થોડું ઘણું કામ કરીને આપણું ઘર ગુજરાન તો ચલાવી લઈએ, પણ પેલું કહેવાય ને કે એક અમુક સમય હોય ત્યારે આપણી પાસે કાંઈ ન હોય. તમે અત્યારમાં આગળ વાત કરતા કે બીમાર પડી ગયા હતા તો કોઈ હતું નહીં સાર સંભાળ માટે. તો પછી બેન મારા ભાઈને શું થયું હતું બેન? એમને અટેક આવ્યું હતું. એ જોબ પર હતા, હું સ્કૂલે હતી. તે દિવસ અમારે ગરબારસ રાખેલા હતા, તો મોબાઈલ અમારી સ્કૂલમાં એલાઉડ નથી રહેતો. એટલે તમે સ્કૂલમાં જોબ કરો? હા, એટલે એલાઉડ નથી રહેતો. તો મેં કીધું પૂછીને મેં કોલ કરી લીધો એમને. તે દિવસે સંજોગવશાત મેં પૂછીને કોલ કરી લીધો એમને ને પૂછ્યું ને અમે ન કરી નોરતા હતા એટલે અમે બે નોરતા કરતા. હા, સવારે તો હસતા હસતા ગયા, અમે બે નાસ્તો કર્યો. હા, ને પછી અચાનકથી જ બપોરે વાત થઈ ને પછી તરત જ કોલ આવ્યો, બાજુવાળા માસી કહેવા આવ્યા. એની બેન હું સમજી શકું રડોમાં. પછી તરત જ હું સિવિલ પાસે ચાલી ગઈ. સિવિલમાં લઈ ગયા હતા. તો સિવિલમાં મને કીધું જ ને, મને કોઈએ ન કીધું. મારા પેરેન્ટ્સ ગામથી આવી ગયા પણ મને કોઈ જ ન કીધું. પછી એકદમ બોડી નીકાળી દીધી ગામ જવા. ત્યારે પછી મારા ભાઈએ મને કીધું કે આમનું આમ થયું છે. બેન રડોમાં હું સમજી શકું. પછી અમે ગામ જ ગયા. પછી ત્યાંથી પછી ન આવી. જોબ શરૂ જ હતી મારી સ્કૂલેથી, પણ પછી કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું મેં કે કોઈના પર હું કરવા ડિપેન્ડ રહેવું. સાચી વાત છે. હા, એટલે મારું તો થાય ને. એને બીજું કે આપણે ઘરે રહેવી એટલે કોઈ પછી આપણને હું ખુદ હારી ન લાગુ કોઈને. સાચી વાત છે. અને ઘરે બેસી રહેવું તો પછી ઓલા કેમ કે એકલા બેસીએ તો કેટલા વિચાર આવે, માઇન્ડમાં ખરાબ જ વિચાર આવે. એને બેન એવું નહીં વિચારવાનું. અને ખૂબ હિંમતની સાથે તમે તમારું જીવન જીવી રહ્યા છો.
એટલી મહેનત કરીને તમે તમારું ઘર ચલાવો છો બેન, એટલે તમે સ્કૂલમાં જોબ કરો બેન, હા સર, તો પછી ક્યાં? એક પડી જાઉં છું. અચ્છા, એટલે છોકરાને ભણાવવા માટે એક ભાઈ, ને પછી આવીને તમે પાછા ટોન લગાવો. હા સર. સર પછી બીજો કોઈ ઉપાય જ નહીં, કાંઈ ને કાંઈ તો કરવું જ પડે. સાચી વાત છે, કેમ કે કોઈની પાસે હાથ લંબાવો ક્યાં સુધી સારો લાગે? ખરી વાત. પરેશને મારા ખુદના મમ્મી પપ્પાને કેવું ક્યાં સુધી સારું લાગે? એ તો દેવાના જ છે ને, પણ આપણું ખુદનું હોય તો આપણે કોઈની પાસે માંગવું ન પડે. નહીં ખરી વાત છે બેન, કેમ કે કોઈ મદદ કરીને ક્યાં સુધી એક ફેરું કરે, બે ફેરું કરે, આખું જીવન તો કોઈ ન કરી શકે બેન. ના સર, નહીં. કેમ કે એમને પણ ઘર છે, એમને પણ દીકરા દીકરીઓ છે, એમનું પણ જોવું પડે બેન. હા સર. અને એટલે સમજી શકું બેન, અને ખૂબ હિંમતની વાત કહેવાય કે તમે આવી રીતે પોતાનું ઘર ચલાવી રહ્યા છો હિંમતની સાથે જોબ કરીને. તો પછી બેન તમે કેટલું ભણ્યા? સર કોલેજ કર્યું છે, કોલેજ જઈને પૂરું થયું, SY સુધી કર્યું છે, સેકન્ડ યર. અચ્છા, મતલબ ભણેલા ગણેલા છો તો પણ આજે ઓલા કે ને એમ કે ઘરનું માણસ જતું રહે એટલે બધી તકલીફો પોતા ઉપર આવી જાય. કોઈ ન જોવે પછી. એટલે કોઈ સાથ સપોર્ટ નથી આપતું? નહીં. નહીં બેન, તો બેન પછી બીજી શું તકલીફો પડે? સર કાંઈ નહીં, પછી આવી રીતે પોતાનું મહેનત કર્યા રાખું છું, અને કંઈ જોતું મૂકતું હોય તો કોઈને કહેવાય નહીં, કોઈટું મૂક્યું હોય તો પછી ચલાવી લેવું પડે, બાજુવાળા પર તો માંગવા ન જવાય. સાચી વાત છે. અને આપણા સગા જ આપણને સાથ નથી આપતા તો પછી બહારના લોકો તો શું આપે? બહારના લોકોની સર હું શું અપેક્ષા રાખે? હું સમજી શકું બેન. ને તકલીફ કહીએ તો એ લોકો શું હેલ્પ કરવાના છે આપણને? ખરી વાત છે. ખાલી વાતો કરશે ને, હેલ્પ કરવા તો કોઈ નહીં આવશે. નહીં. એટલે તો તમે જોબ કરો અને ટોન લગાવો તો પણ ઘર બરોબર નથી ચાલતું બેન, કેમ કે બસ ભાડાનું થઈ રહે. કેમ કે હું ભાઈ ત્યારની એ હસબન્ડ હતા, ત્યારના અમે અહીંયા સેટ હતા, ત્યારે આ બધી વસ્તુ અમે લીધી હતી ભેગા મળીને. નહીં બેન, રડોમાં હું સમજી શકું. તો પછી આ રૂમનું કેટલું ભાડું છે બેન? સર 3500 છે. 3500 રૂપિયા? હા. અને તમે આમ મંથલી કેટલું કમાઈ લો બેન? મંથલી થઈ જાય સર 8 જેટલું થઈ જાય. 8,000 જેવું? 8,000 જેટલું થઈ જાય, એટલે ભાડાનું થઈ જાય. પેલા કેમ પછી ક્યારેક આવી રીતે દવાખાનું આવ્યું તમે વાત કરી હમણાં એમ? હા સર, ત્યારે તો તકલીફ થાય જ, પણ પછી પપ્પાને કહું તો પપ્પાએ હેલ્પ કરે છે. એટલે આપણા પિયરવાળા થોડી ઘણી મદદ કરે બેન, પણ હવે એ પણ ક્યાં સુધી કરી શકે? પણ ક્યાં સુધી કરે? મારું મહેનત કરી લઉં છું. નહીં બેન, રડોમાં હું સમજી શકું. અને ઓલા કેમ કે ભલે નહીં આપણે એક ટાઈમ ન ખાય તો હાલી, પણ ઘરનું માણા ન હોય એટલે બેન વધારે દુઃખ લાગે એ વાતનું. સર તો દુઃખ તો લાગે, પણ હું શું કરું, કોને કહેવા જાઉં? નહીં સમજી શકું બેન. અને તમારી અંદર જે એટલા ટાઈમથી રુદન ભરેલું છે, કેમ કે જોઈ જ શકીએ બેન આપણે જે દુઃખ છે એ ઓલા કેમ કે ગમે એટલે આપણે દુઃખ હોય એ તો નહીં આપણા ફ્રેન્ડને કહી શકીએ, કે બધી વાતો તો આપણે મમ્મી પપ્પાને નહીં સહી કરી શકીએ ને. ખરી વાત છે, કેમ કે એને કહી તો એને પણ દુઃખ લાગે. એને પણ દુઃખ લાગે, એટલે કાંઈ પણ હોય કોલ કરું તો એમ જ કહું છું કે ના સારું છે. કેમ કે દૂર રહીને લોકો ચિંતા કરતા હોય, હવે એ લોકોની એજ થઈ ગઈ છે એટલે. હા, એટલે એમ કે આપણા લીધે આપણી દીકરી રીબાય છે, એને ખાલી ખોટું હું ટેન્શન આપું? હા, એ લોકોને તો ખબર જ છે તકલીફ થાય છે, પરંતુ આપણે સામેથી કહીએ તો એને થોડુંક વધારે એવું લાગે. વધારે થાય કે આમ થયું છે, આમ થયું છે. તો બેન પછી તમારે કોઈ દીકરો કે દીકરી કેવું કોઈ નથી બેન? ના, નથી સર. કોઈ સંતાનમાં નથી? ના, 3 મંથનું હતું, હા. પણ એ પેલા મિસકેરેજ થઈ ગયું હતું. ઓહો. મિસકેરેજ થઈ ગયું હતું, એટલે પછી હજી હવે દવા કરવાના જ હતા, હોસ્પિટલે જવાનું જ હતું, તે જ દિવસે એક્સપાયર થઈ ગયા. ઓહો. સેટરડે. નહીં બેન, રડોમાં હું સમજી શકું કે જ્યારે આપણે ઓલો કેમ કે જીવનની અંદર એક નાના પરિવારે નાનું સપનું જોયું હોય ને સપનું ન ઓલું થાય તો કંઈ વસ્તુ નહીં, પણ ઘરનું માણસ જતું રહે એટલે બહુ વધારે દુઃખ થાય બેન. એ હોય તો જિંદગી જીવાઈ જાય, પણ છે જ નથી તો હું કરું? ભૂખા તરસા એની સાથે રહી શકત, પણ હવે અત્યારમાં એક વધારે દુઃખ લાગે. એને બેન રડોમાં અમે તમારા ભાઈઓ છીએ, તો બેન અત્યારે શું તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ પડે? સર ખાવા પીવાની થાય ને તકલીફ, મનથી થાય, સેલરી જલ્દી ન થાય તો પછી હું કરું સર? કોની પાસે માંગવું? આ વખતે સર જલ્દી સેલરી નહોતી કરી,
પછી બાજુવાળા બેન પાસે લીધા હતા 2000 રૂપિયા મેં ભાડું દેવા. ઓહો, એટલે સેલરી ન થાય એના લીધે બધું અટવાય તકલીફ થાય. સર રેગ્યુલર પગાર કરે તો પછી અહીંયા રેગ્યુલરી અમે ડેટ આપેલી હોય અહીંયા ખરી તો વાત ત્યાં અમે આપી શકીએ ને. સાચી વાત છે. પણ તો એવું તો કાંઈ સરે ન કરે. ઘણી વખતે કોલ કર્યા, સરે નો જલ્દી સેલરી કરે એટલે પછી આ વખતે બીજા બેન પાસેથી લઈને પછી દીધા હતા મેં. નહીં. એટલે તો પછી બેન તમે કોલેજ સુધી ભણેલા છો એટલે કોઈ બીજી મોટી સારી જોબ હોય કદાચ ઓફિસમાં તો તમે કરી શકો ખરા? હા સર કરી શકું. એટલે આમ અકાઉન્ટિંગમાં કે એવું કંઈ હોય નાના મોટું તો? હા સર કરી શકું. નહીં ચોક્કસ એવું કંઈક હશે બેન અમારા લાયક ધ્યાનમાં તો અમે ચોક્કસથી તમને કહેશું, જેથી કરી તમે તમારું જે આવનાર ભવિષ્ય છે એ થોડું ઘણું પણ અમારા લીધે જો તમારા જીવનમાં રાહત થાય તો અમારા માટે સૌથી મોટી સેવા થશે. હા ભાઈ. અને દોસ્તો તમારે પણ જો બેન નાના વરાછા સાઈડ રહી છે અને ભણેલા ગણેલા છે, કોલેજ કરેલું છે અને વ્યવસ્થિત રીતે છોકરાઓને ભણાવે છે. કેટલા ધોરણમાં ભણાવો? 6 થી 8 સુધી ભણાવે છે અને ખૂબ સારી રીતે ભણેલા ગણેલા છે બેન. તો તમારે જો એવું કંઈ જોબનું કામ હોય, બેનને વ્યવસ્થિત રીતે તમે પગાર કરી શકતા હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો હેલ્પલાઇનનો. અમે બેનને એક વ્યવસ્થિત રીતે આપણે સારી એવી જોબ આપી દઈએ અને હાલ આપણથી જે પણ મદદ થઈ શકે રાશન બાબતે એટલી આપણે જે અત્યારમાં મેન બેનને ખાવા પીવામાં તકલીફ પડે, કેમ કે પગાર આવે એમાં ભાડાનું થાય અને ઘરના મેન્ટેનન્સનું થાય, કેમ કે એવડા મોટા સુરતમાં તમને ખબર છે કેવડી મોટી મોંઘવારી છે અને ખાવા પીવાની પણ ઘણી બધી તકલીફો પડે છે. તો હાલ તો આપણે બેનને રાશન કરિયાણાની વ્યવસ્થા કરી દીધી, જેથી કરી એને જે ભૂખ્યું રહેવું પડે છે તે ભૂખ્યું ન રહેવું પડે અને શાંતિથી જમી શકે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા સર આવી ગયું. કેવું લાગ્યું બેન? સર સારું લાગ્યું. કોઈ હેલ્પ કરે નો કોઈ હોય ને કોઈ હેલ્પ કરે તો સર સારું લાગે ને. નહીં સાચી વાત છે બેન. હું સમજી શકું કે એકલતા સાથે રહેવું અને કહેવાય ને કે જ્યારે કોઈ સગા સંબંધી સાથ ન આપે એટલે ખૂબ દુઃખ થાય. અને તમે જે અત્યારમાં મહેનત કરી અને તમે તમારા પોતાના પગ ઉપર આત્મનિર્ભર છો, ખૂબ અમને પણ આનંદ થાય કે આવા બહેનો માટે અમે પોગી શકીએ અને જે પણ અમારથી મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. પણ કોઈને કોઈ રીતે તમે પણ એટલી મહેનત કરવા છતાં તમારી કીધે પણ નથી થઈ શકતું બેન. ત્યારે સર દર વખતે તમે નહીં હેલ્પ કરી શકો તો કઈ સારી જોબ હોય તો કહેજો. અચ્છા, એટલે મતલબમાં તમારો કોઈ સારી જોબ હોય તો એમ? હા સારી જોબ હોય. ચોક્કસ બેન, અમે લોકોને પણ કહેશું. તો મિત્રો બેન ભણેલા છે, કોલેજ બોલેજ કરેલ છે, બધું જ વ્યવસ્થિત રીતે એને ફાવે છે. તમારી પાસે કોઈ એવી ખાલી જગ્યા હોય જોબ માટે તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, જેથી કરી બેનને એક આત્મનિર્ભર બેન પોતે આત્મનિર્ભર બનવા માગે છે અને એને એક સારી એવી જોબની જરૂર છે. અત્યારમાં હાલ બેન સ્કૂલમાં છોકરાઓને ભણાવવા જાય છે અને એમાંથી જે પણ મળે છે અડધો ટાઈમ જોબ કરે છે અને બપોર પછી આવી અને ટોન લગાવે છે તો પણ નથી થઈ શકતું. એટલે જો કોઈ જોબ હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને જણાવી શકશો. અને બેન કાંઈ નહીં, અમે જે અમારથી જે પણ બેન થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને રડોમાં બેન અમે તમારા નાના ભાઈઓ છીએ અને જે અમારથી થતું એટલી મદદ કરી છે. આશીર્વાદ આપજો બેન કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ સેવા કરી શકીએ અને વધુને વધુ હેલ્પ કરી શકીએ બેન. હા ભાઈ. ચોક્કસ બેન. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર મને હેલ્પ કરવા માટે. નહીં બેન, રડોમાં અમે તમારા ભાઈઓ છીએ. તો કાંઈ નહીં દોસ્તો, બસ દોસ્તો આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો. અને ફરી વખત જો કોઈ જોબ હોય અવશ્ય ખાલી તમારી પાસે કોઈ જગ્યા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને જણાવજો, જેથી કરી આપણે બેનને એક સારી એવી જોબ આપી શકીએ અને એમના જીવનમાં એ આગળ વધી શકે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.